કોરિડોર છે એની અંદર તમે બાગાયતી પાક નહીં કરી શકો, કોઈ બાંધકામ નહીં કરી શકો, એટલે તમારે અને એને તમે નોન એગ્રીકલ્ચર પણ નહીં કરાવી શકો અને ખેતી સિવાયનો તમારે ઉપયોગ કરવો હોય તો પણ તમે એ 67 મીટરનો કોરિડોર તમારે છોડી દેવો પડે. એટલે બિન ખેતી નહીં થઈ શકે, બાગાયતી ખેતી નહીં થઈ શકે, તમે ગોડાઉન કે કોઠાર નહીં બાંધી શકો, તમે ત્યાં ઘર નહીં બનાવી શકો. એટલે લગભગ એ 220 ફૂટનો જે કોરિડોર છે એ ખેતી માટે તદ્દન ખલાસ જ થઈ જાય છે ખેડૂત માટે. એટલે અમે ઉપસ્થિત કરી છે કે જમીનની કિંમત ઘટે છે, પાકનું નુકસાન થાય છે, પરમેનન્ટ ટાવર ઉભો થાય એટલે 25 વર્ષનું લાયસન્સ હોય છે, એટલે 25 વર્ષ સુધી એ ટાવરની નીચે ખેતી નથી થઈ શકતી. આ બધી વાતોને સરકારે એક ટાવરનું 2 કરોડ રૂપિયા વળતર ચૂકવવું જોઈએ એવી માંગણી દિલીપભાઈ અમે આપના ચેનલના માધ્યમથી અને વખતો વખત દરેક જાહેર સભાઓમાં અમે ઉપસ્થિત કરી ચૂક્યા છે. બરાબર છે, વળતર મળવું જોઈએ. તો એ જે વળતર છે તમારા 2 કરોડનું વળતર છે ને માંગણી? હા હા હા. તો શું કંપનીઓ શું કે છે, કેટલું આપશે કે નહીં આપે? એ કોઈ જી કંપનીઓ શું કે છે, એ આપવા તૈયાર છે કે નથી આપવા તૈયાર? નહીં, કંપનીઓ બાવા આદમના વખતની ખેડૂતની જે સર્કલ રેટ છે ખેતીના એ 35 રૂપિયાથી લઈને 5000 રૂપિયાના છે. એટલે જેનો ખેતીની જંત્રી 35 રૂપિયા છે એના 4 ગણા મળે એટલે એને 140 રૂપિયા ગુણ્યા 484 સ્ક્વેર મીટર થાય એટલે એને 2-2.5 લાખ રૂપિયાનું વળતર મળે. કંપની અત્યારે એ વાત કરી રહી છે અને સરકાર પણ એ બાબતે આંખ આડા કાન કરીને હજી સુધી કોઈ સોલિડ એમણે જાહેરાત કરી હોય એવું મારા ધ્યાનમાં નથી. બરાબર, એટલે સરકારે પણ જાહેરાત કરવી જોઈએ આ અંગે. સરકાર સગવડિયું કંપનીઓને ફાયદો થાય એ રીતેના સર્ક્યુલર કરતી હોય છે અને પીસ મિલમાં કરતી હોય, એટલે એમાં કોઈ કોન્ક્રીટ પગલા સરકાર તરફથી ભરવામાં નથી આવી રહ્યા. એને કારણે ખેડૂત આક્રોશિત છે. હા બરાબર, ખેડૂતોને વળતર તો મળવું જ જોઈએ, એમાં કોઈ સવાલ નથી. યસ. તો હવે શું કરવા માંગો છો? બસ આખા ગુજરાતના 20 જિલ્લાઓ અને બાકીના જે બાકી રહેતા જિલ્લામાં મેં આપને કીધું કે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ ચલાવીએ છીએ અમે, અને ખેડૂતોને કાયદાથી માહિતગાર કરીને કાયદાકીય રીતે લડત અને લોકશાહીમાં જે લોક આંદોલનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપર અમે રસ્તા ઉપર આંદોલન કરવા જઈ રહેલા છે. અને વખતો વખત આપ જોઈ શકો છો કે દરેક જિલ્લામાં કંઈક ને કંઈક આંદોલન ચાલી રહ્યું છે અને એને સંકલન કરીને અમે ગુજરાત લેવલે અને ખાસ કરીને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ જે આ બધા ટાવરો નાખવાનો કોન્ટ્રાક્ટ એને લીધો છે એને લઈને પાવર ગ્રીડની સામે પણ અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે. દિલીપભાઈ બરાબર, પાવર ગ્રીડમાં પણ. યસ. આવનારા દિવસોમાં ખેડૂત એ હદે આક્રોશિત છે કે સત્તાધારી પક્ષને મત આપશે કે કેમ એ અંગેનો પણ અમે આપવા કે નહીં આપવા એ બાબતે પણ અમે જાગૃતતા લાવીને કે ભાઈ કોણ આપણો હિતેચ્છુ છે, જો કિસાન હિત की बात करेगा वही देश पे राज करेगा, આ સૂત્ર સાથે અમે કરવા જઈ રહ્યા છીએ. આ સૂત્ર સાથે, હા બરાબર છે. યસ યસ યસ. તો હવે આંદોલન તો તમે કરશો જેમાં તો કોઈ સવાલ નથી, પણ સરકાર તમારું આંદોલન કરવા દેશે ખરી? બિલકુલ. અત્યારે નામદાર હાઈકોર્ટે 144 કલમનો જે દુરુપયોગ થતો હતો એને લઈને ખૂબ સરસ થયો છે. એટલે અત્યાર સુધી તો અમે જોયું છે કે જ્યાં જ્યાં અમે આંદોલન કરીએ છીએ ત્યાં અમને રોકવામાં નથી આવતા. કદાચ લોકલ ખેડૂતોને રોકીને કરવા માંગે છે પણ અમે એને લઈને હ્યુમન રાઇટ્સ કમિશન અને હાઈકોર્ટની અંદર પણ જે એટ્રોસિટી ખેડૂતો ઉપર થઈ રહી છે એને લઈને પિટિશનો પણ દાખલ કરવા જઈ રહેલા છે. દિલીપભાઈ અચ્છા, ઓકે, પિટિશન પણ કરશો હે ને? તો તમે બહુ ખરેખર ડિટેલમાં બધી વિગતો આપી. આ ઉપરાંત બીજો કોઈ મુદ્દો રહી જાય છે તમારી દ્રષ્ટિએ? વળતરનો મુદ્દો આવી ગયો, આજે લાઈનોનો મુદ્દો આવી ગયો. મારા ખ્યાલથી હવે તો ખાસ ખેડૂતને લગતા તો અનેક મુદ્દાઓ છે પણ ટાવર લાઈનને લઈને મારા હિસાબે, કારણ કે આજે દિલીપભાઈ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દર વર્ષે અતિવૃષ્ટિ અને વાવાઝોડા આવે છે. હવે સોલાર પ્લાન્ટ થી આટલી મોટી એનર્જી જનરેશન અથવા વિન્ડ
ફાર્મથી આટલી મોટી એનર્જી જનરેશન જેવા થવા જઈ રહેલું છે, મને એવું લાગે છે કે જ્યારે ગુજરાતમાં મોટું વાવાઝોડું કે કોઈ કુદરતી હોનારત સર્જાશે ત્યારે સમગ્ર દેશ દિવસોના દિવસો સુધી અંધારામાં જતો રહેશે, કારણ કે જ્યાં જનરેશન થઈ રહ્યા છે એ બધા વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારો છે અને સોલાર પેનલ ડિસ્ટર્બ થશે, અને જો જનરેશનમાં કઈ ઊંચું નીચું થયું તો મારા ખ્યાલથી વેસ્ટર્ન ગ્રીડ અને નોર્ધન ગ્રીડ અને સધર્ન ગ્રીડ આ ત્રણ ગ્રીડ ડિસ્ટર્બ થશે અને મારા ખ્યાલથી સમગ્ર દેશની અંદર અંધારપટ છવાઈ જશે આવનારા દિવસોમાં, મને એવું લાગે છે જ્યારે કુદરતી હોનારત સર્જાશે. હોનારત છે અત્યારે, હા હા યસ, વાત સાચી છે. તો જયેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને ખાસ કરીને ખેડૂત હિતની જે તમારો જે અભ્યાસ કરેલો છે ખેડૂત સંગઠનના એક વડા તરીકે, અને આ જે ખેડૂતો સમક્ષ જે તમે વિગતો મૂકી છે એ ખરેખર બહુ સારી બાબત છે, અને એના માટે આ જરૂરી પણ છે કે અત્યારે જે કઈ પ્રશ્ન ઉભો થયો છે એ પ્રશ્નનો નિવેડો સરકારે લાવવો જોઈએ, કેન્દ્ર સરકારે લાવવો જોઈએ, અને આ જે બે કંપનીઓ છે એમને પણ લાવવો જોઈએ કે ખેડૂતોના હિતમાં નિર્ણય લે. અત્યારે કઈ જંત્રી પ્રમાણે 2 લાખ રૂપિયા આપવામાં આવે એ તો કોઈ રીતે વાજબી નથી, કારણ કે કાયમી રીતે એને લાખો હેક્ટર જમીનમાં ખેતી ગુમાવવી પડે એવી પરિસ્થિતિ છે. તો 2 લાખ રૂપિયા જો આપતી હોય કંપની તો એ પણ બહુ ઓછું વળતર છે. તમે જે 2 કરોડની માંગણી કરી રહ્યા છો એ વાજબી છે, એમાં કોઈ પેલું પણ નથી, અને 1.5 કરોડ સુધી તો આપેલા છે, તમે પોતે પણ કહી રહ્યા છો. તો તમારો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ, ઘણી બધી વિગતો આપી. તો આ હતા જયેશભાઈ પટેલ કે જેમણે આ બધી જ વિગતો રજૂ કરી કે ખેડૂતો માટે કેવી પરિસ્થિતિ આગામી દિવસોમાં ઊભી થવાની છે. ગંભીર બાબત તો એ છે કે અહીંયા લગભગ આ જે જમીન જે જવાની છે એ જમીન 5 લાખ હેક્ટર જમીનને અસર થવાની છે, 5 લાખ હેક્ટર. અને કઈ જમીનને અસર થવાની છે એ કેન્દ્ર સરકારે એક પણ નોટિફિકેશનમાં મેન્શન નથી કર્યું, સર્વે નંબર પણ નથી બતાવ્યા, ખેડૂતોના નામ પણ નથી બતાવ્યા. તો આ અત્યંત ગંભીર બાબત છે, અને આવી એક લાઈન, 2 નહીં, 4 મુખ્ય લાઈનો અને બીજી એની સાથે જોડતી બીજી લાઈનો મળીને કુલ આખા ગુજરાતમાં 11 લાઈનો 20 લાઈનો પસાર થવાની છે. આખા ગુજરાતમાં થાંભલાઓ થઈ જવાના છે. જે જીઈબી પાસે જે થાંભલાઓ નથી, એની જે 4 કંપનીઓ પાસે જેટલા ડિસ્ટ્રીબ્યુશનના થાંભલાઓ નથી, એના કરતા પણ વધારે આ આખા ગુજરાતમાં થઈ જવાના છે. એનો ભોગ ખેડૂતો બનવાના છે. બસ આજે આટલું, અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું, લોકોનો અવાજ રજૂ કરતા રહીશું. કોઈની સાથે કોઈના દબાણથી અમે દબાતા નથી. ખેડૂતોની વાત કરીશું, પીડિતોની વાત કરીશું, જેને અન્યાય થઈ રહ્યો છે એની વાત કરીશું, અને કોઈ પણ સામે હોય, સરકાર હોય કે કોઈ પણ હોય, તો પણ અમે જે સત્ય હશે એ સત્ય હંમેશા માટે બતાવતા આવ્યા છે અને બતાવતા પણ રહીશું.